વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ આ ચેપ્ટરના નીટના કેટલાક અગત્યના MCQનો આપણે સંવાદ કરીશું. તો આવો આપણે રૂપરેખા જોઈએ ચેપ્ટર નંબર 9ના MCQની. એમાં પહેલો MCQ છે, ડીએનએમાં ક્યાં નાઇટ્રોજન બેઝ આવેલ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો પ્રશ્ન તમને પૂછાય કે ડીએનએમાં કયા નાઇટ્રોજન બેઝ આવેલા છે, તો ખાસ કરીને ડીએનએની અંદર 4 નાઇટ્રોજન બેઝ આવેલા હોય છે: એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન. તો એડેનિનનો A, થાઇમિનનો T, ગ્વાનિનનો G અને સાઇટોસિનનો C. તો પ્રશ્ન થાય કે સર, યુરેસિલ ક્યારે હાજર હોય? તો જ્યારે આપણને આરએનએનો નાઇટ્રોજન બેઝ પૂછેલા હોય તો યુરેસિલ આવશે. તો યુરેસિલ કોનું સ્થાન લેશે? તો કે થાઇમિનનું. અહીંયા આપણને ડીએનએના નાઇટ્રોજન બેઝ પૂછેલા છે, તો આપણે ખાલી A, T, G અને C એવો જે ઓપ્શન હોય એને પસંદ કરીશું. આપણે કેમ AUGC નથી પસંદ કરતા? તો AUGC છે આરએનએના બંધારણમાં હોય છે, ડીએનએના બંધારણમાં નહીં. તો આપણો જવાબ આવશે A, T, G, C. ઓકે. જો આરએનએ પૂછવું હોય તો AUCG આવે, પણ આપણને ડીએનએ પૂછવું છે એટલે આપણો જવાબ આવશે B, A, T, G, C. બીજો અને અગત્યનો પ્રશ્ન, નાઇટ્રોજન મુખ્યત્વે કોના બંધારણમાં આવેલ છે? તો નાઇટ્રોજન છે એ ન્યુક્લિક એસિડના બંધારણમાં હોય, B, પ્રોટીનના બંધારણમાં હોય, C, લિપિડના બંધારણમાં હોય કે D, બોથ A એન્ડ AB. ઓકે. તો ખરેખર ન્યુક્લિક એસિડ છે એટલે કે ડીએનએ અને આરએનએનું તમે બંધારણ જુઓ તો એમાં નાઇટ્રોજન બેઝના બંધારણમાં નાઇટ્રોજન મહત્ત્વની ભૂમિકા ભજવે. પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન છે એમિનો એસિડના બનેલા છે. તો એમિનો એસિડના બંધારણમાં તમને ખ્યાલ છે કે એમિનો ગ્રુપ હોય, એક કાર્બોક્સિલ સમૂહ હોય. તો પ્રોટીનના બંધારણમાં પણ નાઇટ્રોજન આવેલો છે એમ આપણે કહી શકીએ. તો જવાબ આવશે D, બોથ A એન્ડ B. ત્રીજું, ક્યાં અણુના જોડાણથી ઉત્સેચકનું નિર્માણ થાય છે? તો કયો એવો અણુ છે કે જેના જોડાણથી ઉત્સેચક બની જાય છે? ઓકે. તો પહેલું છે એ ફેટી એસિડ, બીજો ઓપ્શન છે B, ગ્લુકોઝ, ત્રીજો ઓપ્શન છે C, એમિનો એસિડ અને ચોથું D, કાર્બન. તો અહીંયા જુદા જુદા 4 અણુઓ આપેલા છે, 4 જૈવિક અણુઓ આપેલા છે, એમાંથી આપણે પસંદ કરવાનો છે. તો કાર્બન તો આવશે જ નહીં. ઓકે. તો હવે ઉત્સેચકનું નિર્માણ, તો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. તો પ્રોટીનના બંધારણમાં મૂળભૂત કોણ હોય? તો કે એમિનો એસિડ. તો આપણો જવાબ આવશે C, એમિનો એસિડ. ચોથું છે, નીચેનામાંથી કઈ શૃંખલામાં 4 પિરિમિડિન બેઝ હોય છે? તો પહેલાં તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પિરિમિડિનમાં કોણ આવે અને પ્યુરિનમાં કોણ આવે. તો ગ્વાનિન અને સાઇટોસિન છે એને ખાસ કરીને પિરિમિડિન કહેવામાં આવે. ઓકે. ગ્વાનિન અને સાઇટોસિન ખ્યાલ આવી ગયો. આમ તો ગ્વાનિન છે એ પ્યુરિન છે, સાઇટોસિન છે એ પિરિમિડિન છે, એડેનિન છે એ પ્યુરિન છે અને થાઇમિન છે એ પિરિમિડિન છે. તો અહીંયા તમારે થાઇમિન, સાઇટોસિન અને યુરેસિલ આ 3 ઘટકો એવા છે કે જે પિરિમિડિન છે. તો જોઈએ આપણે. ચાલો પહેલા ઓપ્શનમાં જુઓ તો થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, સાઇટોસિન એટલે કે ગ્વાનિન છે એ પોતે શું છે? ઓકે. એડેનિન અને ગ્વાનિન પ્યુરિનમાં આવે એટલું યાદ રાખવાનું. એની સિવાયના બધા ઘટકો છે પિરિમિડિન છે. તો 4 પિરિમિડિન બેઝ હોય એવો ઘટક કયો છે? તો નીચે જુઓ, તમને 4 ઓપ્શન આપેલા છે. એમાં જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો થાઇમિન છે, સાઇટોસિન છે, થાઇમિન છે, સાઇટોસિન, થઈ ગયા 4. તો પહેલાંની અંદર કેમ આપણે ન પસંદગી કરી? તો કે થાઇમિન, સાઇટોસિન, સાઇટોસિન, થાઇમિન, સાઇટોસિન 5 થાય છે. ત્રીજું ઓપ્શન કેમ પસંદ ન કર્યું? તો કે યુરેસિલ, સાઇટોસિન, યુરેસિલ 3 જ થાય છે. આપણને ટોટલ 4 પૂછ્યા છે. સાઇટોસિન, યુરેસિલ, સાઇટોસિન 3 જ થાય છે. તો આપણે ટોટલ 4 થાય એવા પિરિમિડિન બેઝ શોધવાના છે. તો અહીંયા જુઓ, થાઇમિન, સાઇટોસિન, થાઇમિન, સાઇટોસિન 4 થઈ ગયા. તો 4 પિરિમિડિન છે એમ આપણે કહી શકીએ. ચાલો, પાંચમું છે, નીચેનામાંથી કાર્યકારી પ્રોટીન કયું છે? તો અહીંયા જુદા જુદા 4 ઓપ્શન આપેલા છે આપણને. ઓકે. તો કાર્યકારી પ્રોટીન એટલે કે કાર્યરત હોય એવું પ્રોટીનનો અણુ કયો છે? તો કે કોલેજન પ્રોટીન, વિટામિન, કેરાટીન પ્રોટીન કે ઉત્સેચકો.
તો ઉત્સેચકો છે એ કોઈ પણ પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર કરે છે તો એ કાર્યકારી પ્રોટીન કહેવાય. તો જવાબ આવશે ડી. છઠ્ઠો પ્રશ્ન જુઓ. ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડ કરતાં જુદા પડે છે કારણ કે તેમાં, તો ન્યુક્લિયોસાઇડ અને ટાઇડમાં તફાવત કેટલો છે? ઓકે, તો ન્યુક્લિયોસાઇડમાં કઈ રચના હોય, ન્યુક્લિયોટાઇડમાં કઈ રચના હોય એ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે શેનાથી અલગ પડે છે. તો પહેલું છે એ શર્કરા હોતી નથી, તો ખરેખર બંનેની અંદર શર્કરા તો આવેલી હોય છે. બીજો ઓપ્શન છે બી, નાઇટ્રોજન બેઝ હોતા નથી, તો બંનેના બંધારણમાં નાઇટ્રોજન બેઝ પણ હોય છે. ત્રીજો ઓપ્શન છે સી, ફોસ્ફેટ હોતો નથી, તો ન્યુક્લિયોસાઇડમાં તમે જુઓ ફોસ્ફેટ ન હોય, ખાલી નાઇટ્રોજન બેઝ અને શર્કરા જ હોય, જ્યારે ન્યુક્લિયોટાઇડમાં નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો જવાબ આવશે સી, ફોસ્ફેટ હોતો નથી, એનાથી જુદું પડે છે. સાતમું છે ક્યાં અણુના પોલિમરાઇઝેશનથી પ્રોટીન બનશે? ઓકે, તો આપણે ઘણા બધા પ્રોટીનના બંધારણમાં તમને બધાને ખ્યાલ હશે, ઘણા બધા એમિનો એસિડ છે એકબીજા સાથે પોલીપેપ્ટાઇડ બંધથી જોડાય તો લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા બને, જેને કહેવામાં આવે પ્રોટીન. તો ગ્લુકોઝ છે એનાથી થોડું પ્રોટીન બને, ફેટી એસિડથી તો ચરબી બને, પામિટિક એસિડ તો એક ચરબીનો ભાગ છે, ફેટી એસિડ છે. તો અહીંયા જવાબ આવશે એમિનો એસિડ. તો ઘણા બધા એમિનો એસિડનું પોલિમરાઇઝેશન થવાથી પ્રોટીન નિર્માણ થાય છે એમ આપણે કહી શકીએ. આઠમું છે એટીપીની વિશેષતા શું છે? ઓકે, એટીપીની વિશેષતા શું છે એ કહેવાની છે. તો પહેલું છે ઓપ્શન એ, તે આરએનએ સાથે સામ્યતા ધરાવે છે. પછી આપેલું છે આપણને બીજો ઓપ્શન છે બી. ઓકે, બી ઓપ્શનમાં છે તેના ફોસ્ફેટ બંધમાં શક્તિનો સંગ્રહ થાય છે. ત્રીજો ઓપ્શન છે સી, તે પોલીન્યુક્લિયોટાઇડની રચનામાં અગત્યનું છે. કે ચોથો ઓપ્શન ડી, નન ઓફ ધીસ, એટલે કે આપેલ એક પણ નહીં. તો ખરેખર તેના ફોસ્ફેટ બંધમાં શક્તિનો સંગ્રહ થાય છે, એટીપી. ઓકે, નવમું જુઓ, નવમું એમસીક્યુ. ન્યુક્લિયોસાઇડના જળ વિભાજનથી શું નથી મળતું? તો ન્યુક્લિયોસાઇડનું તમે જળ વિભાજન કરો તો તમને એવો કયો ઘટક છે કે જે મળતો નથી? એ પ્યુરિન, બી પિરિમિડિન, સી ફોસ્ફોરિક એસિડ કે ડી શર્કરા. તો ન્યુક્લિયોસાઇડની અંદર ફોસ્ફરસ તો હોતો જ નથી, તો આપણને ફોસ્ફોરિક એસિડ મળે નહીં. 10મો પ્રશ્ન, એટીપીના ફોસ્ફેટના ખાલી જગ્યા. તો એટીપીમાં ફોસ્ફેટના કેટલા અણુ આવેલા હોય છે? ઓકે, જો કહેવાનું છે આપણે જવાબ. તો એ છે 2 અણુ અને 2 શક્તિસભર બંધ હોય. બીજો ઓપ્શન છે 3 અણુ અને 3 શક્તિસભર બંધ હોય. ચોથો ઓપ્શન છે 3 અણુ અને 2 શક્તિસભર બંધ હોય. ઓકે, અને ચોથું છે નન ઓફ અબોવ. તો ખરેખર એટીપીના બંધારણમાં 3 અણુ અને 2 શક્તિસભર બંધ આવેલા હોય છે, એડિનોસાઇન ટ્રાય ફોસ્ફેટ. ઓકે, તો એની અંદર 3 અણુ આવેલા હોય અને 2 શક્તિસભર બંધ જોવા મળે છે. 11મો પ્રશ્ન છે પ્રોટીનનો મોનોમર શું છે? તો પ્રોટીન કયા એક ઘટકનો બનેલો હોય એની વાત કરવાની છે આપણે. એ એમિનો એસિડ, બી ન્યુક્લિક એસિડ, સી ફેટી એસિડ કે ફોસ્ફોરિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધ વડે જોડાઈને પ્રોટીન બનાવે છે, તો જવાબ આવશે એમિનો એસિડ. 12મો પ્રશ્ન છે નીચેનામાંથી કોના જળ વિભાજનથી માત્ર એમિનો એસિડ પ્રાપ્ત થાય? તો નીચે 4 જુદા જુદા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી કયો એવો ઘટક છે કે જેનું તમે જળ વિભાજન કરો તો માત્ર એમિનો એસિડ પ્રાપ્ત થતો જોવા મળે છે? તો પહેલું છે જટિલ પ્રોટીન, બીજું છે સરળ પ્રોટીન, સી ઓપ્શન છે લિપોપ્રોટીન કે ડી ન્યુક્લિયોપ્રોટીન. તો વિદ્યાર્થી મિત્રો સરળ પ્રોટીનનું તમે જળ વિભાજન કરો તો તમને એમિનો એસિડ પ્રાપ્ત થતો જોવા મળે છે. 13મો પ્રશ્ન જુઓ, ડીએનએની બેવડી કુંતલમય રચનામાં સાયટોસિનનું પ્રમાણ 18% હોય તો એડેનિનનું પ્રમાણ કેટલું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો પ્રશ્ન પૂછાતો હોય ત્યારે તમારે યાદ રાખવાનું A+T/G+C. ઓકે, =1. તો એડેનિન આપણને કયું આપ્યું છે? સાયટોસિન આપ્યું છે. સાયટોસિન કેટલા ટકા આપ્યું છે? 18% આપ્યું છે. ઓકે, તો ગ્વાનિન પણ કેટલા ટકા હોય? 18%. તો 18 ને 18 કેટલા થઈ ગયા? 36 થઈ ગયા. તો હવે વધ્યું કેટલું? ઉપર આપણે ગણવું પડશે. તો આપણે શું કરવું પડે? 32 + 32 કરવું પડે. તો કેટલું થશે?
64. ઓકે, તો 64માં તમે 36 નાખો તો 1 થાય ને, ખ્યાલ આવે છે? તો આપણે તો a + t = g + c = 1 કરવાનું છે. તો 64 + 36 કરો તો 1 થાય. ઓકે, તો જેટલા એડેનિન હોય એટલા થાઇમિન અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન. તો 18 છે ગ્વાનિન અને સાઇટોસિન હોય 18% અને 32% કોણ હોય? એડેનિન અને થાઇમિન. તો આપણો જવાબ આવશે 32%. એ 14મું છે સાયટિડિન શું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. સાયટિડિન શું છે? એ ન્યુક્લિયોસાઇડ, બી નાઇટ્રોજન બેઝ, સી ન્યુક્લિયોટાઇડ કે ડી એમિનો એસિડ? તો ન્યુક્લિયોસાઇડ છે. ઓકે, સાઇટોસિન છે એ શર્કરા સાથે જોડાય અને શું બનાવે? સાયટિડિન. તો સાઇટોસિન પ્લસ ડીઓક્સીરિબોઝ શર્કરા = સાયટિડિન, તો જેને કહેવામાં આવે ન્યુક્લિયોસાઇડ. 15મું છે રોગ પ્રતિકારક શક્તિ માટે જવાબદાર પ્રોટીન કયું છે? ઓકે, એ હિમોગ્લોબિન, બી ગ્લોબ્યુલિન, સી માયોગ્લોબિન કે ડી ઇમ્યુનોગ્લોબ્યુલિન? તો રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર છે આઈજી ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઓકે, રુધિરની અંદર શ્વસનરંજક દ્રવ્ય તરીકે હિમોગ્લોબિન હોય, રુધિરમાં રુધિર રસમાં પ્રોટીન તરીકે ગ્લોબ્યુલિન અને માયોગ્લોબિન હોય. તો વધ્યું કોણ? ઇમ્યુનોગ્લોબ્યુલિન. તો રોગ પ્રતિકારક તંત્ર માટે જવાબદાર કોણ છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન નામનું પ્રોટીન. તો આપણે ઘણા બધા MCQ જોયા. હજુ પણ આપણે કેટલાક MCQ અગત્યના જોઈએ કે જેથી કરીને તમને જો પ્રેક્ટિસ વધારે હોય, જેટલા પણ MCQ તમે વધારે કરો સોલ્વ, તો એટલું જ તમને નોલેજ વધારે મળે અને એટલું જ તમે સારો એવો સ્કોર પ્રાપ્ત કરી શકો છો. 16મો પ્રશ્ન જુઓ બધા. જો થાઇમિનનું 40%, સાઇટોસિન 10%, તો ગ્વાનિન કેટલું હોય? તો હમણાં જ મેં વાત કરી, જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય. ઓકે, અને જેટલા ગ્વાનિન હોય એટલા સાઇટોસિન. તો સાઇટોસિન આપણને 10% આપ્યા હોય, તો સાઇટોસિન જો 10% છે તો ગ્વાનિન પણ કેટલા ટકા હોય? 10% હોય. ઓકે, આપણો જવાબ શું આવે? બી 10%. ચાલો, ડીએનએમાં નાઇટ્રોજન બેઝની જોડી કોના દ્વારા જોડાયેલ હોય છે? તો હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય છે, જેમ કે A ડબલ બોન્ડ T, G ટ્રિપલ બોન્ડ C. કેમ કે એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ હોય, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. તો હંમેશા ડીએનએના બંધારણમાં 2 નાઇટ્રોજન બેઝ વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલા હોય છે, એમ આપણે કહી શકીએ. ચાલો, 18મો પ્રશ્ન જુઓ. A + G = C + T હોય તો ખાલી જગ્યા. તો 2 કુંતલ ધરાવતું ડીએનએ કહી શકાય, કેમ કે એડેનિન છે એ થાઇમિન સાથે જોડાશે અને ગ્વાનિન છે એ સાઇટોસિન સાથે. ઓકે, ત્યારે જઈને આખું કુંતલ બને. તો 2 કુંતલ ધરાવતું ડીએનએ એમ આપણે કહી શકીએ. ઓકે, ચાલો, 19મું ટીઆરએનએ કોનો પોલિમર છે? જો આવો પ્રશ્ન પૂછાય કે ટ્રાન્સફર રિબોન્યુક્લિક એસિડ, તો એના શબ્દમાં જ આવે છે રિબોન્યુક્લિક એસિડ, તો રિબોન્યુક્લિયોટાઇડ. ઓકે, આરએનએનો પોલિમર છે એમ આપણે કહી શકીએ. 20મું કાર્યની દ્રષ્ટિએ દરેક પ્રોટીન ભિન્ન હોય છે, તે શા માટે? કારણ કે ઓકે, તો ખરેખર એની ગોઠવણ જોવી પડે કઈ રીતની છે. તો પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડની ગોઠવણીને કારણે પ્રોટીન કેવા હોય છે? ભિન્ન હોય છે. તો એમિનો એસિડની ગોઠવણ કેવી છે? રેખીય છે, કુંતલમય છે, ગૂંચળાકાર છે. ઓકે, એના આધારે આપણે કહી શકીએ કે કેવા પ્રકારનું કાર્યની દ્રષ્ટિએ ભિન્નતા દર્શાવે છે. 21મો પ્રશ્ન. નીચેનામાંથી કયું દ્રવ્ય ન્યુક્લિયોટાઇડમાં હોતું નથી? તો આપણે તો ન્યુક્લિયોટાઇડમાં કોણ ન હોય એ કહેવાનું છે. આ તો એડેનિન, થાઇમિન, ગ્વાનિન ને બધું શું છે? નાઇટ્રોજન બેઝ છે. લાઇસિન છે એ એમિનો એસિડ છે, તો એમિનો એસિડ ન્યુક્લિયોટાઇડના બંધારણમાં હોય નહીં. તો જવાબ આવશે ડી. 22મું હિસ્ટોન શું છે? તો વિદ્યાર્થી મિત્રો, હિસ્ટોન એક પ્રકારનું પ્રોટીન છે, પણ કેવું છે? તો હિસ્ટોન પ્રોટીન બેઝિક પ્રોટીન છે એમ આપણે કહી શકીએ. ચાલો, અહીંયા એમિનો એસિડનું સામાન્ય સૂત્ર આપેલું છે. એક બાજુ કાર્બોક્સિલ સમૂહ, એક બાજુ એમિનો સમૂહ, નીચે ક્રિયાશીલ સમૂહ R અને ઉપર હાઇડ્રોજન. તો નીચેના સૂત્રના કયા 2 જૂથ
પેપ્ટાઇડ બંધમાં ભાગ લે છે. તો અહીંયા આપણે નક્કી કરવાનું છે કે કયા એવા જૂથ છે કે જે પેપ્ટાઇડ બંધમાં ભાગ લે છે. ઓકે, તો અહીંયા ઓપ્શન આપેલા છે આપણને. એ બીજું અને ત્રીજું, બી ત્રીજું અને ચોથું, સી બીજું અને ચોથું, કે ડી પહેલું અને ત્રીજું. ઓકે, તો જવાબ આવશે પહેલું અને ત્રીજું જૂથ છે પેપ્ટાઇડ બંધમાં ભાગ લે. આકૃતિ તમે ધ્યાનથી જુઓ. પહેલું જૂથ છે કાર્બોક્સિલ, ત્રીજું જૂથ છે એમિનો જૂથ. ઓકે, તો આ બંને જૂથો છે પેપ્ટાઇડ બંધમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એમ આપણે કહી શકીએ. ચાલો હવે આપણે જોઈએ 24મો પ્રશ્ન. ડીએનએ અને આરએનએની સામ્યતા શું છે? તો ડીએનએમાં અને આરએનએમાં સરખામણી આપણે જોઈએ તો શું તમને જોવા મળે? તો કે બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે એમ આપણે કહી શકીએ. નીચેનામાંથી પ્રોટીનના બંધારણમાં શું હોય છે? પ્રોટીન એમિનો એસિડનું બનેલું હોય, બરાબર. તેમાં કાર્બન પણ હોય, હાઇડ્રોજન પણ હોય, ઓક્સિજન પણ હોય, નાઇટ્રોજન પણ હોય, સલ્ફર પણ હોય. તો પ્રોટીનની અંદર બધા જ ઘટકો હોય એમ આપણે કહી શકીએ. 26મો પ્રશ્ન જુઓ. ડીએનએના એક કુંતલની લંબાઈ. તો એક સંપૂર્ણ કુંતલની લંબાઈ કેટલી હોય? તો વિદ્યાર્થી મિત્રો, ડીએનએના એક સંપૂર્ણ કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય. ઓકે. 27મો પ્રશ્ન જુઓ. નીચેનામાંથી બેઝિક એમિનો એસિડ કયો છે? લ્યુસીન, લાઇસિન, મિથિયોનિન કે એસ્પાર્ટિક એસિડ? લાઇસિન છે એ બેઝિક એમિનો એસિડ છે. બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ ક્યારે બને છે? તો જળ વિભાજન થાય તો પેપ્ટાઇડ બંધ બને. તો પાણી દૂર થાય એમિનો એસિડ વચ્ચે. ઓકે, તો શું બની જાય? પેપ્ટાઇડ બંધ બને. 29મો પ્રશ્ન છે. યુરિડીન મોનોફોસ્ફેટ શામાં જોવા મળે છે? ઓકે, યુરિડીન મોનોફોસ્ફેટ આરએનએના બંધારણમાં જોવા મળે. તો જવાબ આવશે ડી આરએનએ, કારણ કે કોષ દિવાલમાં યુરિડીન મોનોફોસ્ફેટ હોય નહીં. લાઇસોસોમમાં પણ ન હોય, ડીએનએના બંધારણમાં પણ ન હોય. તો તમને આરએનએના બંધારણમાં યુરેસિલ છે, ઓકે, એ જોડાતો હોય છે ફોસ્ફેટ સાથે અને બનાવતો હોય છે યુરિડીન મોનોફોસ્ફેટ. આજનો છેલ્લો એમસીક્યુ જોઈએ આપણે. નીચેનામાંથી કયો એમિનો એસિડ હાઇડ્રોફિલિક નથી? તો હાઇડ્રોફિલિક ન હોય એવો એક જ ઉત્સેચક, એક જ એમિનો એસિડ છે, ફિનાઇલ એલેનિન. બાકી બધા કેવા છે? હાઇડ્રોફિલિક. તો જવાબ આવશે સી, ફિનાઇલ એલેનિન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9ના ઘણા બધા એમસીક્યુની રૂપરેખા જોઈ. તો હવે તમે સમજી શકો છો કે જનરલી નીટમાં, ઓકે, ન્યુક્લિક એસિડને અનુલક્ષીને પ્રોટીન હોય, કાર્બોદિત હોય, ઓકે, લિપિડ હોય, એને અનુલક્ષીને જનરલી કેવા ક્વેશ્ચન પૂછાતા હોય છે એની આપણે કેટલીક પ્રેક્ટિસ કરી. તો હવે તમે સરળતાથી બધા જ પ્રશ્નોના જવાબ આપી શકો છો, કારણ કે તમને મોટાભાગના પ્રશ્નો કેવી રીતે પૂછાતા હોય એનો ખ્યાલ આવી ગયો છે. તો હેવ અ નાઇસ ડે, ગુડ ડે.